દશામાનું વ્રત ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે અને ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં અનોખી મુહિમ હાથ ધરવામાં આવી છે। મૂર્તિઓનું વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરાયો છે। એક તરફ પીઓપીની મૂર્તિઓનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને જે વ્રત બાદ વિસર્જન કરતા પાણીમાં ઓગળતી નથી તો અસ્તવ્યસ્ત હાલતમાં પડી રહેતા ભક્તોની લાગણી દુભાય છે। આથી મૂર્તિ વિસર્જન માટે ધાનેરા લાયન્સ ક્લબના નવા ચૂંટાયેલા પ્રમુખ દ્વારા રમેશ ઠક્કર અને ધાનેરા નગરપાલિકા દ્વારા અલગથી કુંડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં આ વખતે મૂર્તિ વિસર્જન કરવા માટે અપીલ કરાઈ છે। આ વખતે લાયન્સ ક્લબે એક પહેલ કરી છે કે આપણે લોકોની લાગણી ન દુભાય અને આ મૂર્તિઓનું સન્માન જળવાય। તો એ સન્માન સાથે જે પીઓપીની મૂર્તિઓ જે માતાઓ અને બહેનો લઈને આવશે એના માટે અમે અહીંયા કને કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરીએ છીએ। એ કૃત્રિમ કુંડમાં માતાજીની આપણે લઈ ત્યાં કને એને એ કુંડની અંદર પવિત્ર ગંગાજળ છાંટી અને મૂર્તિને ચોખ્ખા પાણીથી અમે એનું સ્નાન કરાવીશું। ત્યારબાદ આ બધી મૂર્તિઓને આપણે એક જગ્યાએ એકત્રિત કરી એને વિધિપૂર્વક આપણે એને વિસર્જન કરાવીશું। જે આયોજન કરેલું છે કે મૂર્તિ પીઓપીની મૂર્તિ અમને આપો, એ મૂર્તિ કુંભ જે કુંડ બનાવેલો છે એ કુંડમાં આ લોકો પધરાવાના છે। હું પણ દશામાનું વ્રત કરું છું અને અમે દર સાલ અહીંયા મામા બાપજીમાં આ મૂર્તિને પધરાવવા માટે આવીએ છીએ, પરંતુ આ વખતે લાયન્સ ક્લબ દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે કે પીઓપીની મૂર્તિને અહીંયા પધરાવવામાં પાણીમાં ન આવે તો પ્રદૂષણ અટકી શકે છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે। 1500 જેટલા શિક્ષકોની ઘટ હોવાથી બાળકોના અભ્યાસ પર ગંભીર અસર થઈ રહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 3150 શિક્ષકોના મહેકમ સામે માત્ર 1600 શિક્ષક છે અને જ્યારે કે 1530 જેટલા શિક્ષકોની જગ્યા હજુ પણ ખાલી છે। આ ખાલી જગ્યાઓ વહેલી તકે ભરવા એનએસયુઆઈના કાર્યકર્તાઓએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું અને રજૂઆત કરવાની પણ વાત કરી છે। સરકાર શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાય અન્ય કોઈ કામ ન કરાવે, જેથી શિક્ષકો બાળકોના અભ્યાસ પર પૂરતું ધ્યાન આપી શકે તેવી પણ માંગ છે। 3150 મહેકમ મંજૂર છે, એની સામે 1300 શિક્ષકોની ઘટ છે। એમાંય 250 શિક્ષકો તો જિલ્લા ફેરબદલી માગી અને તૈયાર બેઠા છે, એટલે એ તો ગમે ત્યારે વયા જાય। એટલે 1550 જેટલા શિક્ષકોની ઘટ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર। 3150 શિક્ષકની સામે 1550 શિક્ષકોની ઘટ હોય, જે 1600 શિક્ષકો છે એમાંથી 800 શિક્ષકોને શિક્ષણ સિવાયનું અન્ય કામ સતત કરવું પડતું હોય, તો તમે 3150ની સામે માત્ર 800 શિક્ષકો જ ભણાવે તો એમાં કેવી રીતે ભણે ગુજરાત? ભાભરમાં બોરેઠાથી દેવ જતા રસ્તાની હાલત બિસ્માર બની છે અને ગામથી રાધનપુરના દેવગામ જતા કાચા રસ્તામાં વરસાદી પાણી ભરાતા કાદવ કિચડનું રાજ છે। લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વર્ષો જૂની સમસ્યા હોવા છતાં પાકા રસ્તાનું નિર્માણ ન થતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ગ્રામજનો સતત પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં ભરાય તો આંદોલનની ચીમકી આપી છે। ઘણા સમયથી રસ્તાની તકલીફ છે। અમારા વસવાટ કરતા ઘર અંદર 15-20 છે, એમને આવવા જવાની તકલીફ, કોઈ માદું પડે તો એમ્બ્યુલન્સ તો નથી આવતી પણ લઈને ગામમાં કઈ દે આપવું। અમારા ટ્રેક્ટર ફસાઈ જાય ગારાની અંદર, એક ટ્રેક્ટરનું તો એન્જિન ફેલ થઈ ગયું છે। આવા છેલ્લા ઘણા સમયથી અમે વેઠી રહેલા છીએ। અમે ઇન્ડિયામાં છીએ કે પાકિસ્તાનમાં છીએ જ ખબર નહીં પડતી। અમે ટેક્સ ભરીએ, ગુજરાત સરકારનો અમારો ગવર્મેન્ટ માણસો છે કામમાં, ટેક્સ ભરીએ, ટેક્સ લે ગુજરાત સરકાર, અને અમને કોઈ જાતનું આ સમસ્યાનો કોઈ સોલ્યુશન આવતું નહીં। ધારાસભ્યોને લોકસભાના ઉમેદવારને કીધેલું છે, ધારાસભ્યોને કહેલું છે, લેખિત અરજીઓ આપેલી છે, રજીસ્ટર એડી કરેલી છે, સત્તા પણ અમને ખબર નહીં પડતી। અમે પાકિસ્તાનમાં રહીએ કે પાકિસ્તાનમાં રહીએ છીએ કે ભારતમાં રહીએ ખબર નહીં પડતી અમને। આ અમારો રસ્તો બોરેઠાથી દેવનો છે। આ રસ્તામાં કાદવ કિચડ ચોમાસામાં બિલકુલ ચાલે એવું જ રહેતું નથી અને આવવા જવા માટે તકલીફ છે। ખેડૂતોને ટ્રેક્ટર લઈને જવું હોય તો જતા નથી, જઈ શકાય એવું નથી અને બાળકોને ભણવા જવાની ઘણી તકલીફ પડે છે। એટલે સત્વરે આ રસ્તો સારો થઈ જાય એવી અમે માંગ કરીએ છીએ। સમદારા ગામમાં મેશ્વો નદી પરનો કોઝવે તૂટી પડતા ભારે હાલાકી પડી રહી છે। 2 તાલુકાને જોડતો કોઝવે તૂટી પડતા હજારો વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે સ્થાનિકો તો એવો આરોપ લગાવી રહ્યા છે કે કોઝવે પરથી બેરોકટોક માટી ખનનના ડમ્પર ચાલતા હોવાથી કોઝવે જર્જરિત થઈ ગયો છે અને જેની તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી નથી કરાઈ।
આ 500 માણસ છે ને આવન જાય નોકરીવાળા એ બધા ઘેર બેસી ગયા બરોબર. અત્યારે એમને જાય તોય જવાય નહીં ને નવાય નહીં. આ પરિસ્થિતિમાં બાઇક લઈને નીકળે જ નહીં ને. આ મેસો નદી પર જે બ્રિજ છે એ બહુ નાનો હોવાથી આજુબાજુના ગામડાવાળાને આવવા જવાની બહુ તકલીફ પડે છે. પ્લસ અમારા ગામનો સીમાડો નદીની પેલી બાજુ આવે છે એટલે આવવા જવામાં ભેંસો અને માણસોને બહુ તકલીફ પડે છે. જ્યારે નદીમાં પાણી આવે ત્યારે ઘણીવાર નદીમાં પાણી આવવાથી ભેંસોનું પણ મૃત્યુ થાય છે અને આવતા વર્ષે મારી ખુદની 2 ભેંસો મરી ગઈ હતી. સાદરા ભવનપુરા ડુબાવ કોઝવે છે જે દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદના લીધે ડુબાવમાં જાય છે. આ વખતે પણ જે વધારે વરસાદ થયો એના લીધે નદીમાં વધારે પડતા પાણીના પ્રવાહના લીધે સદર કોઝવે પરથી પાણી જતાં એ થોડો એપ્રોચનો ભાગ થોડો બેસી ગયો છે. એનો વરસાદ ઓછો થયાથી અને તાત્કાલિક સમારકામ કરી અને નાના વાહનો માટે ખુલ્લો કરવામાં આવશે. બનાસકાંઠાના શિહોરીમાં ખેડૂતોનું મહા આંદોલન. એક્સપ્રેસ હાઈવેના અસરગ્રસ્તોનું આંદોલન છે. ખેડૂતોને પૂરતું વળતર આપવા માટે માંગ કરાઈ છે. દુગાવાડા હનુમાન મંદિરે ખેડૂતો એકત્રિત થયા. શિહોરી મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવશે. તો દુગાવાડા હનુમાન મંદિરે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા. શિહોરી મામલતદારને આવેદનપત્ર આપવા માટે આ મહા આંદોલન છેડાયું છે. તો ખેડૂતો મહાઆંદોલનના માર્ગે છે. વળતરને લઈને મામલો હજુ ગૂંચમાં છે. અસરગ્રસ્તોને હજુ પણ વળતર નથી ચૂકવાયું, જેને લઈને તેઓ હવે આંદોલનના માર્ગે છે. નાથ મંદિરમાં આજથી વહીવટદારનું શાસન આવ્યું છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે ભવનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરી ચાર્જ સંભાળ્યો. પવિત્ર શ્રાવણ માસ ચાલુ હોય છે અને ત્યારે ભાવિકોની સુવિધાને પ્રાથમિકતા અપાશે. મંદિર પરિસરમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપી સમગ્ર મંદિર પરિસરમાં સફાઈ કરાવાઈ છે. તો વહીવટીતંત્ર દ્વારા સાંજે મહાઆરતીનું આયોજન અને મહાઆરતી બાદ ઇન્વેન્ટરીની પ્રક્રિયા હાથ ધરાશે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ એ સમગ્ર મંદિર પરિસરમાં નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી. મંદિરમાં આજે સાંજે જે વહીવટીતંત્ર વહીવટદાર પ્રશાસન છે એમના દ્વારા સાંજે એક મહાઆરતીનું આયોજન અમે કર્યું છે. આજે મહાદેવની વિધિસર આરતી સાથે મંદિરનો જે વહીવટ છે એ અમે સંભાળીશું. તમામ જે મિલકતો છે એની એક ઇન્વેન્ટરી બનાવવામાં આવશે. ખરીદતા પહેલા સાવધાન. ફરી એકવાર નકલી શેમ્પૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. કામરેજના નવા ગામ ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાંથી નકલી શેમ્પૂનો મોટો જથ્થો ઝડપાયો છે. હલકી ગુણવત્તાવાળું શેમ્પૂ બનાવી અને બોટલમાં પેક કરી બ્રાન્ડેડ શેમ્પૂના સ્ટીકર લગાવી નકલી પ્રોડક્ટ તરીકે વેચાણ થતું હતું. કંપનીના અધિકારી અને કામરેજ પોલીસના સંયુક્ત દરોડામાં આ ગેરકાયદેસર ધંધો પકડાયો છે. નકલી શેમ્પૂ ઓનલાઈન પણ વેચવામાં આવતું હતું અને રિજેક્ટ થતો જથ્થો નવા ગામમાં સંગ્રહિત કરાયો હતો. આ મામલે એક શખ્સની ધરપકડ કરી અને ₹49 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. શેમ્પૂના નીચેના ભાગે જે ઓરિજિનલ કંપનીનો ઉપસેલો સિમ્બોલ હોય તેની ગેરહાજરી જણાઈ આવેલ તથા PNG કંપનીનો કોઈ પણ પ્રકારનો બેચ નંબર કે મેન્યુફેક્ચરિંગ ડેટ પણ લખેલ હોવાનું જણાઈ આવેલ ન હતું, જેથી કરીને આ પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાનું અને સદર આરોપી વિરુદ્ધમાં કોપીરાઇટ તથા BNSSની અલગ અલગ સેક્શન અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુમાં છે. ગ્રુપ અને ફેક વેબસાઇટ સાયબર ઠગોએ કરી છે ઠગાઈ. અલગ અલગ 18 બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. ઇન્વેસ્ટમેન્ટ વિના 15 મિનિટમાં 800 થી 1000 કમાવાની લાલચ આપી અને જેમાં 19.44 લાખ ગુમાવ્યા છે. વેબસાઇટના ડેશબોર્ડ પર મેસેજ દર્શાવી તેમની આવક બતાવી, જે રૂપિયા પરત ન મળતા યુવકને છેતરાયા હોવાની જાણ થઈ અને યુવાને 14 દિવસમાં 19 લાખ ગુમાવ્યા છે. યુવકે દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે. તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી સિઝનમાં પ્રથમ વખત 2 કાંઠે વહેતી થઈ છે. પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાટના 108 પગથિયા પૈકી 58 પગથિયા પાણીમાં જળમગ્ન થયા છે. ઉપરવાસમાં વ્યાપક વરસાદ છે. વરસાદ થતાં મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સરદાર સરોવર બંધમાં પાણી છોડાયું છે. નર્મદા બંધમાંથી ગતરોજ 1.37 લાખ
ક્યુસેક પાણી છોડાયું હતું અને જેમાં આજે વધારો કરી ક્રમશઃ 2.50 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. છોડાયેલા પાણીના પરિણામે તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીનું જળસ્તર હજુ પણ વધવાની શક્યતા છે. કાંઠા કિનારાના કરનાળી, ચાંદોદ, નંદેરિયા, ભીમપુરા જેવા ગામોને એલર્ટ કરાયા છે. નદી કિનારે અવરજવર નહીં કરવા તંત્રે ખાસ સૂચના આપી છે. કાંઠા કિનારાના ગામો માટે જીવાદોરી સમાન નર્મદા નદી ચાંદોદ ખાતે સિઝનમાં પ્રથમવાર 2 કાંઠે વહેતી થઈ છે, તો પંથકવાસીઓમાં પણ આનંદ છે. ડેમના 15 દરવાજા ખોલાયા છે. નર્મદા ડેમની સપાટી 133.26 મીટરે પહોંચી છે અને 3.86 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. 15 દરવાજા 3.80 મીટર ખોલવામાં આવ્યા છે અને દર કલાકે ડેમની સપાટીમાં 7 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર આવી ગયો છે અને કાંઠા વિસ્તારોને ખાસ એલર્ટ કરાયા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દીપક પાસેથી. જી દીપક, નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા, કોને કોને એલર્ટ કરાયા છે, ખાસ શું સાવચેતી રાખવાની છે? બિલકુલ સંધ્યા, ખાસ વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી નર્મદા ડેમના ઉપરવાસમાંથી જે લાખો ક્યુસેક પાણી આવી રહ્યું છે, જેને લઈ નર્મદા ડેમની સપાટીમાં ઉતરતો વધારો નોંધાઈ રહ્યો છે. હાલ વાત કરીએ તો જે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 4,27,790 ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમના જે 10 દરવાજા જેના 15 દરવાજા કરી દેવામાં આવ્યા છે અને આ 15 દરવાજા 3.80 મીટર ખોલવામાં આવ્યા છે, જેના થકી જે નર્મદા નદીમાં 3,86,270 ક્યુસેક પાણી જે વહી રહ્યું છે એ નર્મદા નદીને જે કાંઠા વિસ્તાર જે છે ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. કહી શકાય કે જે કાંઠા વિસ્તારના જેટલા ગામો છે એ ગામોને સીધું પાણી અસર કરી શકે છે અને જેને લઈ તંત્ર સચોટ છે અને નર્મદા પોલીસ, NDRF અને SDRFની ટીમો પણ જે કાંઠા વિસ્તારના ગામો છે જ્યાં મૂકી દેવામાં આવી છે. કહી શકાય કે આ સીધું જે પાણી છે એ ભરૂચને પહેલા અસર કરી શકે છે, કારણ કે જે ભરૂચમાં દરિયાને મળે છે જે પાણી, ત્યારે હાલ તો જે નર્મદાનું જે પાણી વહી રહ્યું છે જે લગભગ સાંજ સુધીમાં 4 થી 4.5 લાખ ક્યુસેક થશે. અત્યારે તો 3,86,000 છે, પરંતુ જે આવરો જે છે મધ્યપ્રદેશમાંથી જે પાણીની આવકને લીધે નર્મદા ડેમની સપાટી પણ ઉત્તર વધી રહી છે. કહી શકાય કે જે હાલની નર્મદા ડેમની સપાટી 133 મીટરને પાર થઈ ચૂકી છે, ત્યારે હજુ પણ જે દર કલાકે 7 થી 8 સેન્ટીમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે, પરંતુ એની સામે આવક પણ વધી રહી છે. એટલે નર્મદા ડેમના દરવાજા જે 1.5 મીટર હતા જેને 15 દરવાજા કરી 3.80 મીટર ખોલવામાં આવ્યા છે અને નર્મદા નદી જે છે એ 2 કાંઠે વહેતી થઈ છે. જી, આપનો આભાર.